એ વરાજા ભાઈ ડીમડમાં જઈએ ઉતાણી બધી વરાજા કેવાય મેરેજ ની તો વાત જ ન પૂછો. આ બધા વિડીયો જોયો ને આપણે યુટ્યુબ ફેમિલી ને ખબર છે કે અમે કેવા મેરેજ કર્યા એમ, અને બહુ મસ્ત મસ્ત બધાની કોમેન્ટ હતી. હું છું ઝઘડો થઈ ગયો. ઓહો રોકાણ જ નથી એટલે એને ઈચ્છા છે કે આપણે જવું છે એમ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં તો આવ્યો, બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો હવે તો હું સુરતનો આજ બીજો વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે. હમણાં તો હું ઘણા દિવસ રખડીને આવ્યા, ફરીને આવ્યા, મેરેજ કરીને આવ્યા છીએ. તો આમ થોડાક ઠીક લાગે છે, જે બરાબર જમતું નથી આપણને, તો જમાડવું તો પડશે. તો બહુ એન્જોય કર્યો, બહુ મજા આવી, અને તમે પણ બહુ મસ્ત રિસ્પોન્સ આપ્યો છે, બહુ સારા મારો મેરેજના વ્લોગમાં. તો અમારે જો ફેનિલની મમ્મી તો જો હાડીઓ લઈ લીધી છે, હકેલવાનું સ્ટાર્ટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છે? આશા રાખો છો માતાજી રમેશે બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત આપણે કામે શરૂ કરી દીધું છે. પછી એકદમ મસ્ત કામ બધું સવારનું કામે થઈ ગયું ને હવે હાડીઓનું કામ લઈ લીધું છે. થોડું આપણે વાપરી નાખ્યા તો ભેગા તો કરવા પડશે ને. બરાબર છે. અને જો મેરેજ પૂરા થઈ ગયા ગળામાંથી ને કાઢી નાખ્યું ને બધું. હવે પણ તડકા પડવા મળ્યા ને મને આમ તતડી જાય. ફોનાનું કરાઈ ગયું. ફોનાનું ને તો રોજ પહેરી રાખું. ફોનાની છે ને હમણાં ફેર નથી, મંદી હાલે છે. મંદી તો રા કરશે એવી હાયલા કરે. હા, કેવી મજા આવી મેરેજમાં. લે મેરેજ ની તો વાત જ ન પૂછો. આ બધા વિડીયો જોયો ને આપણે યુટ્યુબ ફેમિલી ને ખબર છે કે અમે કેવા મેરેજ કર્યા એમ, અને બહુ મસ્ત મસ્ત બધાની કોમેન્ટ હતી, બહુ મસ્ત મસ્ત રિસ્પોન્સ આપ્યો. અમુક ની તો હતી જ નહીં. આપણા જે બધા હતા ને પહેલેથી જે કોમેન્ટ કરતા ને, એ કોઈની તો કોમેન્ટ જ ન આવી. એ બિચારા શું કામમાં પડી જાય છે. આપણે લગ્ન કરીએ એ લગ્ન કરતા. હા, એ વાત હાચી. તો કઈ નહીં, થેન્ક યુ સો મચ. તમે એટલો રિસ્પોન્સ આપ્યો ને આગળના વિડીયો મેં આવો નવો રિસ્પોન્સ આપતા રહેજો અને ડેલી રૂટીન જોતા રહેજો તમે બધા. હા, બરાબર છે. ઈ નહીં ભૂલી જતા પાછા કે નકરા લગ્ન જ કરે છે એમ. તો આપણે ગામડેથી વયેવા, બહુ મજા આવી. અને હવે ઘરે તો સ્કૂલ છોકરાનું રાગે પાડ્યું, અને હવે થોડું હાડીઓનું કામ લઈ લીધું. થોડાક હવે તો હાડીઓ બનાવવા મળે, વાપરી નાખ્યા હોય ભેગા તો કરવા પડશે. બરાબર છે. હું ફેનિલભાઈ એવું છે. કેવી મજા આવી? એવું છે. આ બેન જો કાળી બેન આને ભાઈ અમારે ડખો થઈ ગયો છે અમદાવાદ નો. એવું છે અમદાવાદ અમે 2 દિવસ રોકાણા હતા, અને એ વહી એવી છે, તમે વિડીયો જોયા જ હશે. એમાં કાંકરિયા અમે ફરવા ગયા હતા, અને એક આપણે માતાજીના આપણે ખુખાર મેલડીમાં ફરવા ગયા હતા. એટલે ઈ બેન અને અટલ બ્રિજ. હા, એટલે વિડીયો જોજે ને એમાં આમ કરીને ગેટ લગાવ. મને કેમ ન લઈ ગયા? જોવો તમે, આમ જોવો તો. પછી એમાં ઘણાની કોમેડી હતી જો મહેન્દ્રુ. ઘણાની કોમેન્ટ હતી કે તમે કે તમારા છોકરાને ન લઈ જાય ને તમે એકલા ફેરા કર્યા, તો આ અમારો છોકરો છે કે નહીં? આ તો હતો અમારા હારે હતો. બે નહીં, ચારે હરખા થઈ ગયા છે. તમે બધા જોતા જશો. આમાં ગોલું ગોલું મોલું બધા ચારે હરખા થઈ ગયા ને એટલે ગાડીમાં નો આવી. એટલે એક જ છોકરો, એક બાન દાદા ભેગું રહી. તું તો દાદા ની દીકરી છો ને? પણ તું દાદા ની દીકરી છો ને? આમ બધા જોવે છે તો ખાસ કોમેન્ટ કરીને કહેજો કોના કોના છોકરા આમ રિહાય, એમ આમ રિહાય લઈ ન જાય ને. એટલે કા કઈ નહીં, અત્યારે તાર પપ્પા ચાક લઈ જાય તો અટલ બ્રિજ ને કઈ વાંધો નહીં. અમદાવાદ આવશું ને તો અત્યારે જો ઘણાની કોમેન્ટ આવતી ઘણા દિવસથી કે તમે અમદાવાદ આવ્યા, અમને જાણ ન કરી, અમારે તમને મળવું હતું, તમને કે અમારી ઘરે લાવવા હતા, બોલાવવા હતા. ઘણા ટાઈમથી બિચારા અમારા સબસ્ક્રાઈબર વાટ જોઈને બેઠા હતા. આઈ એમ સોરી, એવું નથી કે અમારી પાસે ટાઈમ નહોતો, ને અમે ફક્ત 2 થી 3 દિવસ માટે અમદાવાદ આવ્યા હતા. કેમ કે મેરેજ પૂરતી ઓલરેડી આપણા દેશમાં છે ને 10 થી 12 દિવસ દેશમાં રોકાયેલા હતા, અને 4 દિવસ આપણે અમદાવાદ રોકાણા. પણ ફક્ત મેરેજમાં હતા ને એટલા માટે. અને આ બધા થોડુંક બધા ભેગા થયા ને એટલે ટ્રાવેલિંગ કરવાનું હતું બધા સમૂહમાં, એટલે આપણે થોડુંક ધામ લીધા છે અને થોડુંક ફર્યા છે કાંકરિયા અને આપણે અટલ બ્રિજને. એટલા માટે કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ તમ તારે અમે આવશું અમદાવાદ એટલે જાણ કરશું બધાની ઘેરે. જો મેળ આવે, જો જેવું નજીક આપણે પડતું હોય છે અમે જ્યાં આવીએ ત્યાં, તો
કોઈ બાજુમાં રહેતો છે ચા પાણી પીવા જાવું આપણે એવી કોઈ આપણે ઓલું નથી. પણ ખાસ કરીને અમે વાડોજ હતા. વાડજમાં આપણે જે નવા વાડજ કહેવાય ને ત્યાં હતા. તો બહુ એન્જોય થઈ ગઈ, મજા આવી ગઈ. અને હવે છે ને આપણે જવું છે બહાર જવું છે મારે. હવે છે ને મારા મમ્મીને પૂછવાનું છે કે લગ્નમાં કેવી મજા આવી. લગ્નમાં કેવી મજા આવી? મજા બહુ હે બહુ જ મજા આવી હો. તમને એવું લાગ્યું હતું કે આપણે થોડોક ટાઈમ ઘીટો ઈ? ટાઈમ પીટો એટલે હે? રોકાણ જ નથી સાચી. નહીં ને, 2 દિવસમાં રોકાણ થઈ ગયા એવું થયું. એ વાતે હાસી છે. ધક્કાધક્કી થઈ ગયો અમારે તો. ધક્કાધક્કી થઈ ગઈ ને. તઈ અમારે દીદી ને કેમ બેટા? ના ના, દીદી તો અમારે હારે હતી. દીદી ક્યાં તમારે? લે હા દીદી એલા હતી. તમે પણ હવે એની નતો. કેમ આપણે નતા દેહમાં બધા હારી ગયા? હા હા તો પછી અમે તો રોકાણા એની નતો. 25 તારીખને ગયા હતા. અમદાવાદ પછી આપણે હારે આવ્યા હતા કા? હા, એ તો પછી અમે 2 જગ્યાએ ફરવા ગયા હતા બસ. 3 જગ્યાએ અંજળ હશે જાવું તડકો ગાળા બાજના કેમ દેહમાં. દેહમાં ને? હા દેહમાં જ. દીદીને વેકેશન પડે ને પછી આપણે વ્યૂ જવું છે. એવું છે? હા તો કાંઈ વાંધો નહીં. હા એવું છે? હા તો કાંઈ વાંધો નહીં, જઈજો. દાદાને મારે ને તારે માર પપ્પા નો આવે, ખોટું પડે. એ આવશે. નો આવે એ ખોટું પડે. પણ હું કે દસમાં રોકાણ જ નથી હમ એટલે એને ઈચ્છા છે કે આપણે જવું છે એમ. હવે કાંઈ નહીં, આ વર્ષે છે ને ફેમિલી ખાસ કરીને કોમેન્ટ કરજો. આ વર્ષે દિવાળી છે ને, દિવાળી દેહમાં કરવાની થાય છે 100%. દેહમાં વહી જવું છે. તમારે તો આવું હોય તો આવજો. હે? અમારે તો જવું જ છે. એવું છે? તમારે તો શું કે અહીં ગમે હા તે કોકે ફરવા કીધું હોય કે વળી હાલો આમ જવું છે તો વળી નો મેળ આવે. અમારે તો વ્યૂ જવું છે દેહમાં. અચ્છા કાંઈ નહીં, તમે વૈયા દેજો. છોકરાની સ્કૂલ ખુલે ને એટલે તમારે વહી આવવાનું, બરાબર? પછી જો અમે કદાચ બહાર ફરવા જઈએ તો પછી પાછા દેહમાં વૈયા જાઉં. કાંઈ નહીં. હે દેહમાં થોડુંક રોકાવાની જરૂરત છે. દેહમાં આ તો તો રોકાવું અમે પડે. ઘરે ગયા નો ગયા હા. એવું છું. અને જો મકાને એવા છે ને મજા આવી જાય. મુકતા મન ન થાય પણ ધંધો નહીં હું કરું સાચી વાત છે. તો નકો તો ઈ મકાને ને ઈ જો ઝૂલો બાંધીને બેહી તો એમ થાય કે મજા આવે એમ. સારું ફેમિલી, દાદા આપણે ઘરેથી નીકળીને આવી ગયા છીએ ડી માર્ટ મોલમાં. કારણ કે છે ને આપણે હમણાં દેહમાં બધે જઈને આવ્યા ને એટલે હમણાં ઘરે છે ને બાળકોની ભાગની વસ્તુ હમણાં બધી ફૂટી ગઈ હતી. તો સરસ મજાની વસ્તુ બધી લીધી છે. પહેલાં તો અમારા ફેનિલભાઈના હાથમાં જો આ સોડા છે હા, અને જો અમારો વરાવ જોઈ આવી ગયો છે. પધરાવણી કરી દીધી સુરતમાં. ભાઈ અમારા આજ આવી ગયા છે અને આપણે થોડી ઘણી ડીમાર્ટમાંથી શોપિંગ કરી લીધી છે મસ્ત. કેમ કે અંદર આ શું છે, થોડી ઘણી વસ્તુ લેવા નથી ને એટલે આપણે અંદર કંઈ બ્લોગ બનાવ્યો નથી. તો ડીમાર્ટમાં મસ્ત બધી વસ્તુ લઈ લીધી છે. કેમ કે બહુ વધારે નથી કંઈ, ખાલી 2 થી 3 વસ્તુ લેવા નથી તો લઈ લીધી છે. બીજી બધી આપણે ગાડીને થેલામાં મૂકી દીધી છે. તો સારું ફેમિલી, આપણે છે ને હવે મોલમાંથી આવી જશે ડીમાર્ટમાંથી ઘરે આવે. અને ઘરે હું વસ્તુ લઈને આવ્યા ને એ હમણાં તમને બતાવું. પેલા તો આને હું ખાધું એ કેતો ખાધું હું ને ખાધું હે ખોટું બોલે. ન્યા હું ખાધું તે. આઈસ્ક્રીમ નથી ખાધું? બે વસ્તુ ખાઈ ગયા. હા કોણ ને કોણ? જો આ લાવ્યા તો ઠીક પણ વાપરીને કેટલા વહી એવા છે ઈ કયો તો તમે. તો હું જોતા પૂરતી જ વસ્તુ લેવો છું. આ મસ્ત છે. સા લેવા જો કિલો સા લેવા મસ્ત. ઓફરમાંથી જ લઈ લીધી. હા એમ જ કે હમણાં આમે તે કરિયાણું ઘટતું હતું કે નહીં સા અને છોકરા કીધું ના કેતા બોનવીટા. આ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ હું કોઈ દી નથી લઈ લીધું બસારા. આ પહેલી વાર લીધું છે. આ કેમ પાવાનું હોય? દૂધમાં. દૂધમાં ગરમ દૂધ કરવાનું. ના ના ટાટું હાલે. અને આપણે ચોકોના પેકેટ મને બિસ્કિટ બહુ ગમ્યું. એ ઓફરમાં હતા, એક સાથે એક ફ્રીમાં હતા તે લઈ લીધા બોન. સોડા લેવા છે પણ સોડા આપણે ફ્રીજમાં મૂકી દીધું છે. મહેમાન એવો તો પાવી તો પડશે ને. હું મોટી હતી બ્લાઉઝ ને એટલે હું કઈ નહોતી ગઈ અને મારે તો આવું જ શું કોણ આવ્યું મહેમાન? હે વરાજા કહેવાય કે મોટી જા વરાજા તો હજી ખાસ એક comment કહેવાય. કરો તો કોણ આવ્યું છે? હું વરાજા બોલું છું તો કોણ આવ્યું છે? એને ખબર છે, મેં બતાવ્યા હતા. એવું છે જો તઈ હું મને હારે જ હતો, અમારે હારે હતો એવું ડીમાર્ટમાં. છે? હા એ વરાજા ભાઈ ડીમાર્ટમાં જઈએ ઉતાવણી બધી વરાજા કહેવાય હોય છે. હા હા એની તમારે બ્લાઉઝ થોડુંક રીસમ પૂરું કરી દઉં, વસ્તુ બધી મૂકી દઈશ. સરસ સારી બધી વસ્તુ લઈ આવ્યા મોલમાંથી. હા, તો મારે હા, ત્યાં
હમણાં છે ને દેહમાંથી આવ્યા જ થઈ કે ને હજી ગોઠતું નહોતું એટલે ઈ મોલમાં આંટો મારી આવ્યા બાળકોને લઈને જઈ આવ્યા એમ બધા બેસી જાય એટલે જ ત્યાં જો અહીંયા બધા જો આ બધા જો ફોટા પડે જો સેલ્ફી પોઈન્ટ કરે જો કાંઈ નહીં મજા આવી ગઈ આ વસ્તુ આપણે બધી વસ્તુ લઈ આવ્યા જોતા પૂરતી જ લેવા છે મજા આવી ગઈ છે સારું હવે સોડા બોડા પી ઘડીક જમીને હવે થોડીક ઠંડી થઈ જાય ને ત્યારે તો સારું ફેમિલી હવે છે ને આપણે આવી જશે દીપકભાઈની ઘરે કારણ કે અમારા નીતાને થોડીક તબિયત બગડી ગઈ હતી ને હમણાં દેહમાં શું છે બહુ લાડવા ખાઈને આવ્યા ને એટલે શરદીને ઉધરસ થઈ ગયું છે અમે તો આટો મારતા આવીએ અને ઘણા દિવસથી આપણે આવ્યા નથી તો અમે ચા પાણી પીતા આવીએ અને ખબર પૂછતા આવીએ ખબર પૂછવાનું બાનું હોય એ બાને તો આટો મારવાનું હોય બાજુમાં જ રહી છે જો અહીંયા બેઠા કાં ખબર પૂછ્યા હું પૂછ્યું સારું તો એમ પૂછ બોલો કેમ હતાણો હે ઈ બબલા ખાય તો બબલા ખાઈ છે હા એના વાળા કપડા વાળા બધાય હું છું ભાઈ હું છું બાયદા બાયદા બે હે બાયધા બાયદા ઝઘડો થઈ ગયો તારે કેવું ઓહો પણ તમે એમ પૂછો તો હું તો કીધું હે ડખો થઈ ગયો તમે ડખો કરી દેવાય એમ લાગે મને તો કાંઈ શરદી ઉધરસ થઈ છે ને તો હું દવાખાને જઈ આવશે ને એટલે રેડી થઈ જાય હમણાં બહાર નકરો હર્યા ફેર્યા એટલે પાણી બદલો કહેવાય ને આ બધી જગ્યાએ અલગ અલગ પાણી પીવાનું હોય તો એવી રીતના છે તો કાંઈ ને ઘડીક બેસી અને છોકરા જો બબલા ખાઈ છે તો હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરી દેવો પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય